એ આવું શું આ ફોને તો પણ આ સાવું લોહી પીધું સવારથી નું. હાલો હા એ છે ને માર વહુ ને મજા નથી ને તે હુતા છે. સવારની કામ કરતી હતી હજી નેવરી થઈ છું. મારે છે ને છોકરી હતી તે હારું હતું બધું કામ કરી નાખતી. હા અને આ તો હું અમુક મારે એક જણ નું કામ વધ્યું. હા એ હારું હાલો મૂકું મારે કામ છે મારે બપોર નું રાંધવું છે પોતે. મમ્મી મને મજા નથી હું 2 દિવસમાં પપ્પા ઘરે જઈ આવું. હે હા તમારા બાપા ને ઘેર જવું છે? હા જાવ તમ તારે. હા કઈ મારા હાથ થોડા ભાંગી જશે હું તો શું જ નહીં કામ કરવા વાળી કર્યા કરે. તમારા આરામ કરવાના દિવસો છે જાવ કરી આવો મારે તો કામ કરવાનું છે હું કર્યા કરે. આયા તો છે ને હું કામ કરવા વાળી છું ને ત્યાં બધા નાટક છે. હા આ ફોને તો ઉપાડો લીધો છે. રામ લે આ તો મારી દીકરીનો ફોન છે. હાલો બેટા. હા પૂછું મજા નથી? તાવ આવે છે? હા દવા બવા લઈ આવ્યા કે? હા દવા લઈ લેજો. તાર હાહુ આરામ કરવા દે છે ને? તાર હાહુ આરામ કરવા નો દે ને તો તમ તારે અહીં વી આવજે. અહીં મારા હાથ કઈ ભાંગી નથી જા. અહીં હું 2-3 દી આરામ કરાવે ને તે સારું થઈ જાય. હા અને જો હું બપોર પછી આવે દવા કપડા બધું લઈને ઠેલો ભરી ચાર થઈ જાય હું તેડી જાય હું અહીં આરામ કરાવી. હા એ હા હારું લે હું તૈયાર થઈ જાય. હા તાર ધ્યાન રાખજો બેટા. હા મારી પારા જેવી છોડીને બસારી તાવ આવી ગયો. હું છે ને આપણી દીકરી તેડવા જાઉં છું. ત્યાં છે ને એને મજા નથી દે હા હું આરામ ન કરવા દે ત્યાં બેસરથી તેડી આવું ને તો આરામ થાય. ઉભી રહેતો તો હું કયો નો જોઉં છું તારા નાટક. કેમ? દીકરીને મજા નથી તો તને બિચારી લાગે છે. આ વહુને મજા નથી તો તને નાટક લાગે છે. કેમ તમે મને એવું કહો છો? આપણી દીકરી જ્યાં સાસરે છે ને ત્યાં સુખી જ છે. જે આપણી ઘરે વહુ આવી છે ને એને હાસે પેલા. વાત હાસી છે હો. આપણી દીકરી તો જ્યાં છે ને ત્યાં સુખી છે. મેં આપણી વહુ હારે બહુ ખરાબ વર્તન કર્યું છે. હવે જો ઉભા રહો હું છે ને એને પૂછતી આવું કેમ છે એમ હો મારી ભૂલ થઈ ગઈ મારે આવું ન કરાય. ઉભા રહો હું એને પાસે જાતી આવું. ઓ બેટા. હું મમ્મી તાર કઈ ખાવું હોય ને તો મને કહે છે હો હું તને બનાવી દે. તાર જે ખાવું હોય ને એને કઈ બહાર થી ખાવું હોય ને તો બહાર થી હો તને કહે છે. હા હું તને કરી દે ને લઈ આવી દે તાર જે ખાવું હશે ને. નહીં મમ્મી મારે અત્યારે કાંઈ નથી ખાવું મારે ખાવું છે ને તો હું કે પછી. હા જો દીકરી બીમાર હોય ને તો માને દુઃખ લાગે છે અને જો વહુ બીમાર હોય ને તો ઈ જ માને નાટક લાગે છે.